વેલકમ બેક ટુ સૂટ્સ વિડીયો ડાયરી. આજે મારી સાથે તમે પાલનપુર આવો અને સંગીતની પરીક્ષા લઈએ. તો આ મારા સારથી અને આ મારા સહરથી એ રથમાં જે સાથે છે. એક મને આની સવાર બહુ ગમે છે મણિનગરની, એટલી સુંદર છે. એમની જોડેથી દાદા સાથે રહેતી તો કેટલી નાની હોઈશ. દાદા તો 2009 એક્સપાયર. બાપરે બાપ, એ જ છે મણિનગરનો. તમે બહાર નીકળો ને તરત જ કોક જાણીતું દેખાઈ જ જાય. હા, તમે ક્યાં રહો છો ઉદયજી? હાથીજણ. પણ હાથીજણથી બહાર જવાની કેટલી મજા આવે. મારો ધંધો ડ્રાઇવિંગનો છે, રોજ હું 300 કિલોમીટર હાલું. ઓ બાપ રે બાપ, દિલ્હી હરવી. વાવ. મણિનગરની તો પેલા નાના નાના ગામ હતા. હા, એક્ઝેક્ટલી. મેળવી દીધા. પ્રારંભિકથી મધ્યમાં પૂર્ણ સુધીની પરીક્ષા છે. એટલે પ્રારંભિક, પ્રવેશિકા પ્રથમ, પ્રવેશિકા પૂર્ણ, મધ્યમાં પ્રથમ અને મધ્યમાં પૂર્ણ 5 વર્ષની પરીક્ષા છે. પણ 5 વર્ષમાં 16 જ વિદ્યાર્થી છે અહીંયા આગળ, એટલે એટલી વાર પણ નહીં લાગે એમની સાથે બતાવતું કામ. એ વોન્ટ બી બોર્ડ, કોઈ બોર નહીં થાય. એને મજા જ આવશે એકચ્યુઅલી. મસ્ત વસ્તુ છે. એક્ઝામ આપી છે, લેતા કોઈ દિવસ નથી જોયું કોઈને. ના થાય, આપતા લખતા એ બધામાં બોર થવાય. 3 કલાક પૂરા ના થાય. જો કે પરીક્ષામાં મ્યુઝિકમાં એવું નથી થતું. મને હંમેશા સમય ખૂટ્યો છે, પેલું નથી થયું. મને એમ થાય કે હું બધી લખી દઉં. ગુડ પોઈન્ટ્સ. વિદ્યા મંદિર ટ્રસ્ટ પાલનપુર, એમને કહેવું પડશે કે આપણે આવ્યા છીએ પરીક્ષા લેવા. હાય, જો આવી જગ્યાએ અમે પહોંચી ગયા છીએ વિદ્યા મંદિર ટ્રસ્ટમાં. અને ઠંડક ઘણી સારી છે. આ રોહિતજી છે, એ મારા હોસ્ટ છે અહીંયા. એ ઠંડક ઘણી સારી છે. હા, G+2 છે ને ઠંડક છે. હા, એટલે અચ્છા. અને અહીંયા પરીક્ષા થશે ને આજે? હા, આપણે એક્ઝામ કૃષ્ણજી, થેન્ક યુ વેરી મચ ફોર ગાઈડિંગ મી. જો આવી જગ્યા પર હું આજે પરીક્ષા લઈશ. બોળા સ્ટુડન્ટ્સ આવશે બધા. એ લોકો ક્યારના પરીક્ષાની રાહ જોતા હશે. હવે એવું થયું છે કે અહીંયા આવતાની સાથે મને ખબર પડી છે કે ઇલેક્ટ્રિસિટી નથી. એટલે ઇલેક્ટ્રિસિટી ના હોવાને કારણે ઇલેક્ટ્રોનિક તાનપુરા કે તબલા કે એવું બધું કંઈ વાગી નહીં શકે. કીબોર્ડ પણ ન વાગી શકે, એમની પરીક્ષા ન થઈ શકે. એટલે બેટરીઝ મંગાવી કીબોર્ડ માટે, અને તાનપુરા તબલા માટે બ્લૂટૂથ સ્પીકર મંગાવ્યું, જેમાં મારા ફોનમાંથી પછી બધું વાગશે. એપ્લિકેશન થ્રુ એટલીસ્ટ કંઈક તો વાગી જશે. તો હર્ષાલી મારી સાથે આવી છે. હર્ષાલીના ફાધરે કોઈક જગ્યાએ કંઈક તો કોન્ટેક્ટ કર્યો, એમની ઓળખાણ હતી પાલનપુરમાં, અને ત્યાંથી મને સ્પીકર હવે અવેલેબલ થશે. સો આવું બધું થાય, મજા આવે. કેવું થતું હોય છે ને, એક ક્રિએટિવ વસ્તુ કરવા જઈએ એમાં કેવું થતું હોય. મસ્ત વ્યૂ છે અહીંયાથી. અમારી જગ્યા છે જ્યાં મારે પરીક્ષા લેવાની છે. કેવી ઇન્સ્પિરેશન મળે અહીંયા. ટાઈમ ટુ બીટ ગુડ બાય. આટલી સરસ જગ્યાને અમે લોકો હવે જમીએ અને નીકળીશું. બપોરના લગભગ 3 વાગી ગયા છે, અને બહુ બધું પેપર વર્ક ને પરીક્ષા અને બધું પૂરું કરી મને સ્ક્રીનમાં હું દેખાઈ પણ નથી રહ્યો, તો મને ખબર પણ નથી કેવું આવે છે. એવો મસ્ત તડકો છે.
જમવા જઈએ છીએ, જમીને ઘેર જઈશું. હર્ષાલી આઈ હોપ થાકી નહીં ગઈ હોય, અને અમારા સારથી રેડી છે. તો કૃષ્ણજી અને રોહિતજી, થેન્ક યુ વેરી મચ ફોર અ વન્ડરફુલ ટાઈમ. કેટલું સરસ તમે મને હોસ્ટ કર્યો, કેટલું સરસ. થેન્ક યુ. ઇટ્સ અવર પ્લેઝર સર. ચાલો હર્ષાલી, જાશું હવે. એક્ઝામ લેવા માટેનો એક્સપિરિયન્સ પહેલી વાર હતો ને, બહુ જ મજા આવી. આપા ઘણી વાર ગયા હોઈએ, આઈ નો. પણ કામ કેવું લાગ્યું? કામ કેટલું બધું હોય છે? બહુ જ હોય છે, બહુ જ. જવાબદારી કેટલી બધી હોય છે. પરીક્ષકની બહુ મોટી જવાબદારી છે. પરીક્ષકની પરીક્ષા અલગ રીતે લેવાતી હોય છે. એકવાર તમે સ્ટુડન્ટમાંથી પરીક્ષક બની જાઓ પછી અલગ પરીક્ષાઓ આપવાની હોય, યુ નો. અમારી વખતે તમે કેમ નતા પરીક્ષામાં? મેરા એ પહેલા સવાલ હે. કેમ મજા આવે એવું હતું? તમે અમને મેં જ્યારે એક્ઝામ આપી હતી એ વખતે પરીક્ષકને જોઈને ડર લાગતો હતો કે આ શું પૂછશે, કેવા હશે. તમને જોઈને ડર તો ના જ લાગે, એ પહેલો ડર જતો રહે કે પરીક્ષક કેવા હશે. તો યાર, તો પણ પેલા લોકોએ જવાબ નહીં આપ્યો. પહેલા ઘણા બધા બચ્ચાઓ કે જવાબ જ ના આપ્યો. કેટલું પૂછ્યું મેં, કેટલું બધું પ્રેમથી પૂછ્યું મેં, ઊંધું છતું કરીને મેં પૂછ્યું એમને. મને કોઈ પ્રેમથી અમને કોઈ પરીક્ષકે નથી પૂછ્યું. ઓ યાર, બીક લાગતી હતી પરીક્ષકને જોઈને કે આ હમણાં ગુસ્સે થશે, હમણાં આમ થશે. હા યાર, હું નહોતો કરી રહ્યો. કંઈ નહીં, એ લોકોના જીવનમાં એમને યાદ રહેશે. પણ આઈ થિંક મ્યુઝિક કોઈ શીખવાનું ચાલુ કરતું હોય એને બીક લાગે એવું કંઈ ના કરવું જોઈએ. જે શીખી લે પછી તો બીક લાગે એવું ના જ કરવું જોઈએ. પણ ચાલુ કરતી વખતે એને ખબર પડવી જોઈએ કે આ સેફ છે. કે અમુક પરીક્ષક એવા હોય છે કે મોડું જોઈને જ રહેતા કે આ શું કરશે, શું પૂછશે. હા, કે હમણાં કંઈક ખોટું ગાયું નથી કે ગુસ્સે થયા નથી. કરેક્ટ. અમે તો ખાઈ લીધું, હવે ગાડીને ખવડાવી દઈએ. વેલકમ હોમ. હાય વિડિયો ડાયરી આવી. છેવટે અમે લોકો પહોંચી ગયા અહીંયા આગળ. અહેમદાબાદ આવતા સારું લાગ્યું અમને લોકોને. બસ હા, એમને થોડીક 1-2 મિનિટની શાંતિ મળી જાય પછી ભલે એમના કામે કન્ટિન્યુ કરતા. કાણોદર ગામમાં થઈને એમ ગળી ખૂટીમાં થઈને બહાર આવ્યા. હજી આવ્યા ન હતા. હા, અને આ પૂર્ણ વિરામ મુકાય આવી રીતે ઘરે આવીને ચા પીને. બરાબર, હવે આપણે પાછા મળીએ બીજા એક એપિસોડમાં, સૂર્સ વિડીયો ડાયરીમાં. આરી હર્ષાલી પણ છે. અને લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો. આપણે મળતા રહીશું. શિવ.